વેલકમ બેક। રાજકોટના જેતપુરના નવાગઢ ગામે નળ સે જલ યોજના હેઠળ નળ તો લગાવી દેવાયા છે, પરંતુ નળમાં જળ ક્યારે આવશે તે ગ્રામજનોને મૂંઝવતો સવાલ છે। નવાગઢ ગામની મહિલાઓએ પાણી માટે કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે। તો નળ સે જલ યોજના ખાડે ગઈ છે। પાણી ભરવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મહિલાઓ મજબૂર બની છે। ઉપલેટાના નવાગઢ ગામની આ ઘટના છે, જ્યાં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે। નળ સે જલ યોજના હેઠળ નળ તો લાગ્યા, પણ ગ્રામજનોનો એક જ સવાલ કે ક્યારે આવશે પાણી? ખાલી નળ શું કામના, જ્યારે એમાંથી પાણી જ ન આવતું હોય? કનેક્શન નાખી દેવાનો સવાલ શું કે જ્યારે પાણી તે ગામ સુધી ના પહોંચતું હોય અને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવે છે। પાણી માટે તરસ્યા બન્યા છે ગ્રામજનો। મહિલાઓ પણ રોષે ભરાય છે કે ક્યારે પાણી આવશે। સરકારને એક સવાલ પૂછી રહી છે કે આખરે કનેક્શન જો નાખવામાં આવ્યા, નળ નાખી દેવામાં આવ્યા, તો પછી પાણી ક્યારે આવશે? છેલ્લે છેલ્લે પાણી જવાની તૈયારી હોય ત્યારે 5 મિનિટ 10 મિનિટ પાણી આવે, બાકી અહીંયા સુધી પાણી પહોંચતું નથી। હવે સાહેબ અમે 2 વખત અરજી કરેલી છે, એક વખત લેડીઝ ગયા, એક વખત હું પોતે ગયો છું, છતાં આ નગરપાલિકાના પ્લમ્બર આવે છે એ ખાલી એમ કહે છે કે ભાઈ અહીંયા તમારી લાઈનમાં વાંધો હોય તો સાહેબ છેલ્લે છેલ્લે પાણી 5 મિનિટ 10 મિનિટ કેમ આવે? લાઈનમાં વાંધો હોય તો પાણી નો જ પહોંચવું જોઈએ। 3ની લાઈન છે, 2 બાજુ રેસિડન્ટ છે, કેવી રીતે પાણી સાહેબ અમારે પાણી ઉગરું? આ 2-4 મહિનાથી અમને આ તકલીફ છે સાહેબ। હવે આને અમારે કાંઈક નિકાલ કરી જાય તો અમને સારું છે સાહેબ, અમે તો પાણી વગરના બહુ હેરાન થઈ ગયા છે। પાણી 6-7 મહિનાથી આ નથી આવતું અને અમારે 5 વાગ્યાનો ટાઈમ છે, અમને 15 મિનિટ પાણી આપે છે, અમારે પાણી ભરાતું નથી। પાણી ફીણા વાળું આવે છે, ફીણા આવે છે, અમારે પાણીના ટાંકા મંગાવવા પડે છે। 400-450 નો ટાંકો આવે છે। નગરપાલિકામાં જાણ છતાંય પાણી દેતા નથી અમને। સંવાદદાતા આશીષ આપણી સાથે જોડાઈ ગયા છે। આશીષ, ગામમાં ખૂબ જ પ્રોબ્લેમ છે પાણીને લઈને। નળ તો નાખી દેવામાં આવ્યા છે, પરંતુ પાણી હજુ સુધી પહોંચ્યું નથી। મહિલાઓ પણ વિરોધ દર્શાવી રહી છે। કેટલો સમય થયો હશે કે નળ નાખી દેવામાં આવ્યું અને પાણી હજુ સુધી નથી આવ્યું? જે ચોક્કસથી જણાવી દઉં કે ઘણા સમયથી જે સરકારની નળ સે જલ યોજના છે, તે જે નવાગઢ જેતપુરના વિસ્તાર છે, નગરપાલિકા હસ્તકનો વિસ્તાર છે, તેમાં જે નળ સે જલ યોજના અંતર્ગત હજી સંવાદદાતા આશીષ આપણી સાથે જોડાયેલા છે। નળ સે જલ યોજના અહીંયા ખાડે જતી જોવા મળી રહી છે, કારણ કે મહિલાઓ સતત વિરોધ દર્શાવી રહી છે। પાણી તે લોકોને હજુ સુધી મળ્યું નથી, તે લોકોના ઘર સુધી પાણી પહોંચ્યું નથી, જેના કારણે મહિલાઓ રોષે ભરાય છે। ઉનાળાની ગરમીમાં પાણી માટે તરસ્યા રહેવાનો વારો આવ્યો છે। નવાગઢ ગામ છે, જ્યાં હજુ સુધી પાણી પહોંચ્યું નથી। પાણી ભર્યું છે